ભારતની માટીનો કણકણ પવિત્ર છે, કારણ કે ભારતની પવિત્ર ભૂમિમાં સ્વયં ભગવાને કે અનેક વિવિધ સ્વરૂપે કેવા અવતાર ધારણ કરી અને અનેક એવી લીલાઓ કરી છે. એટલે તે પવિત્ર ભૂમિમાં અનેક એવા સંસ્કારી આત્માઓના આધ્યાત્મિક પૂર્ણનો કે ઉદય થયો છે. તો તેમાંથી એક પવિત્ર અને મહાન તેજસ્વી પુણ્યશાળી આત્માને આજ આપણે યાદ કરીએ. તો એ છે ભાવનગર જિલ્લાના અને કે ગારિયાધાર ગામના ભક્ત શ્રી વાલમરામ બાપા. તો કહેવાય છે કે એક દિવસ વાલમરામ બાપા કે આશ્રમમાં બેઠા હતા અને એમાં કે 4-5 એવા જિજ્ઞાસુ પ્રેમી આત્માઓ કે વાલમરામ બાપાના દર્શન કરવા માટે આવ્યા અને બાપાના કેવા સીતારામ કરી અને જિજ્ઞાસુ ભક્તજન બેઠા. એમાં કે એક જિજ્ઞાસુ ભક્તએ કે વાલમરામ બાપાને એક પ્રશ્ન પૂછ્યો કે બાપા, હું ધ્યાન ભજનમાં બેસું છું પણ મારાથી એકાગ્રતા આવતી નથી, તો તેના માટે બાપા મારે શું કરવું? તે આપ કૃપા કરી અને મને બતાવો ને. આવો કે જિજ્ઞાસુનો કે પ્રશ્ન સાંભળીને વાલમરામ બાપા તો પહેલા એવા હસવા લાગ્યા અને પછી કહેવા લાગ્યા કે વાલા, તારી નહીં પણ કે લગભગ સાધકની તારી જેવી દિશા થતી હોય છે. એનું કારણ એક જ છે. તે હું તમને એક ઉદાહરણ આપીને સમજાવું છું. જો તમે ધ્યાન દઈ અને સાંભળશો એટલે તમને ધ્યાન ન લાગવાનું કારણ સમજાઈ જશે. એમ કહીને વાલમરામ બાપા કહે છે કે એક ખેડૂત હતો. તેની પાસે કે ખેતીવાડી સારી હતી એટલે તેની ખેતરમાં ઉનાળુ તલ અને બાજરો કરેલો અને તેમાં કે જરૂરિયાત પ્રમાણે એનું નિંદામણ કરાવે અને તેમાં પાણી પાવાનું કામ કરે. છતાં કે તલ ને બાજરો જેમ જેમ મોટા થવા લાગ્યા તેમ તેમ એ સુકાવા લાગ્યા. એટલે એક દિવસ કે ખેડૂતને વિચાર આવ્યો કે આટલે બધી હું તલ અને આ બાજરામાં મહેનત કરું છું, છતાં મોલાદ સુકાતી કેમ જતી હશે? એમ વિચારીને કે તે ખેડૂતે એક દિવસ ખેતીવાડીના નિષ્ણાત એટલે કે એવા અનુભવીને પૂછ્યું કે હું મારા ખેતરમાં જે તલ બાજરો છે તેમની જરૂરિયાત પ્રમાણે હું તેમને પાણી પાવશું, છતાં મારો તલ બાજરો સુકાતા જાય છે, તો તેનું કારણ શું હશે? તે આપ જરા નિરીક્ષણ કરી અને મને બતાવો ને. પછી કહેવાય છે કે ખેતીવાડીનો જે નિષ્ણાત અનુભવી જે હતા તે કે ખેડૂતના ખેતરે જઈ અને તેમણે નિરીક્ષણ કર્યું એટલે તેમને ખ્યાલ આવી ગયો. પછી તેમણે તરત ખેડૂતને જણાવતા કહ્યું કે તમારા ખેતરમાં ઉંદરોએ કે મોટા મોટા ભોણ એટલે કે ઘર બનાવી દીધા છે. આથી આપ જે પાણી તલ અને બાજરીને પાવશો તે પાણી જે તલ અને બાજરાને મળવું જોઈએ તેના બદલે તે પાણી ઉંદરોના દર મારફતે કે સીધું જ જમીનમાં જતું રહેશે. આથી તમારો તલ બાજરાને પૂરતું પાણી મળી શકતું નથી એટલે તમારો તલ બાજરો સુકાઈ જાય છે. આવી કે નિષ્ણાતની વાત સાંભળી અને પછી કહેવાય છે કે તે ખેડૂતે બધા જે ઉંદરોએ કરેલા દર હતા એ ખાડાઓને પૂરી દીધા
અને નવેસરથી તલ અને બાજરામાં પાણી આપવાનું શરૂ કર્યું. એટલે થોડાક જ દિવસમાં કે સુકાતો પાક ફરીથી લીલો સમ થઈ ગયો અને એ પાક લહેરાવા લાગ્યો. આમ સમજાવતા વાલમરામ બાપા કહે છે કે બસ તેવી જ રીતે વાલા, આ કાયારૂપી ખેતર છે અને મનરૂપી ખેડૂત છે. પણ આ કાયારૂપી ખેતરમાં આસક્તિ રૂપી મોટા મોટા ખાડાઓ પાડી દીધા છે. તેથી તમારું ધ્યાન એકાગ્ર થઈ શકતું નથી. એટલે જો જુદી જુદી વૃત્તિઓ પાછળ દોડી જતા મનને એક જગ્યાએ કે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો એકાગ્રતાની શક્તિનો ઉપયોગ કરી શકાય. જેવી રીતે કે સૂર્યનું દરેક કિરણ કે પ્રકાશિત અને શક્તિશાળી અને ઉપયોગી છે. એટલે એને જ્યારે કે બધા કિરણોને બિલોરી કાચના માધ્યમથી એક જ બિંદુમાં કેન્દ્રિત કરવામાં આવે છે, ત્યારે તેમાંથી બાળીને ખાક કરી દેવાની શક્તિ ધરાવતો અગ્નિ ઉત્પન્ન થાય છે. અગ્નિ ઉર્જા કહેવાય છે. આ એકાગ્રતાનું પરિણામ છે. તેવી જ રીતે મનની એકાગ્રતા, મનની શક્તિ સૂરજના કિરણ જેવી હોય છે. એટલે કે જ્યારે કેન્દ્રિત થાય છે ત્યારે એ ચમકી ઉઠે છે. જો તમારું ધ્યાન નિર્ધારિત લક્ષ્ય પર છે, મનમાં એ સિવાય કોઈ વિચાર નથી ચાલતા, બધું સ્થિર છે, તો તમારું જીવન સાધનામય છે. ત્યારે તમને અખંડ આનંદ, પરમાનંદનો અનુભવ થાય. કારણ કે પરમાત્માનું ધ્યાન એવું નીરવ સુખ અને શાંતિનું ધામ છે. એટલે ત્યાં તમામ પ્રકારના વિકારો કે સમાપ્ત થઈ જાય છે. ત્યાં કોઈ કર્મ, કલ્પના કે જગત ત્યાં હોતું નથી. વાલમરામ બાપા કહે છે કે આ જગતમાં ભગવાનના નામ જપ અને ધ્યાન ભજનથી મોટું કોઈ સુખ નથી. કેમ કે ભગવાનના નામ જપ ધ્યાનથી મન પવિત્ર થાય છે, બુદ્ધિ પવિત્ર થાય છે, વિચાર પવિત્ર થાય છે, અને પવિત્ર વિચારમાંથી કેવા પવિત્ર કર્મ થાય છે. પવિત્ર કર્મનું પવિત્ર ફળ મળે છે. એટલે કે પવિત્રમાં પણ પવિત્ર એવા પરિબ્રહ્મનો કે સાક્ષાત્કાર થાય છે અને મુક્તિની અનુભૂતિ થાય છે. એટલે જ અનુભવી મહાપુરુષો કહે છે કે સાચો આનંદ આત્મામાં છે. એટલે આત્મા સ્વરૂપમાં કે સ્થિર થવાથી તેમજ સ્થૂપ થવાથી મળે છે. કેમ કે પદાર્થો નાશવંત છે. એટલે પદાર્થોની પ્રાપ્તિથી મળેલો આનંદ ક્યારે નાશ પામે તેનું કંઈ શકાતું નથી. પણ કે આત્મા અમર છે. એટલે આત્મામાંથી મળેલો આનંદ નિત્ય છે. એટલે એ આનંદ નિત્ય રહી શકે છે. આવી રીતે વાલમરામ બાપા ધ્યાન વિશે સમજાવતા કહે છે કે વાલા, પરમ શાંતિ, સુખનું ધામ અને મોક્ષનો જો કોઈ દ્વાર હોય તો સદગુરુનું શરણ છે. સદગુરુના આશીર્વાદ, પરમાત્માનું ભજન, સત્કર્મ, સત્સંગ, કીર્તન અને ધ્યાન છે. એટલે દિવસ હોય કે રાત હોય, દરેક સમયે ગુરુજીનું ધ્યાન હોય. સુખ હોય કે દુઃખ હોય, હંમેશા સદગુરુના શરણમાં શીશ હોય. ખુશી હોય કે ગમ હોય, વિશ્વાસ ગુરુ કૃપા પર હોય, તો તેનું જીવન કદી ઉદાસીન ન હોય. આવી કે અમૃતમય વાણી વાલમરામ બાપાના મુખમાંથી નીકળી અને પછી વાલમરામ બાપુએ કે એ જિજ્ઞાસુ ભક્તો પર અમે ભરેલી નજર ફેંકી. એટલે તરત જ એવા જિજ્ઞાસુ ભક્તને એવા ધ્યાનનું અનુભૂતિ થવા લાગી. અને પછી તો સૌ આનંદિત થઈ ગયા અને એક પછી એક ઊભા થઈને વાલમરામ બાપાના શરણમાં પડવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બાપા, ઘણા સમયથી બહિર્મુખ થયેલી
અમારી વૃત્તિને આપે કૃપા કરી ને એવી અંતર્મુખ કરી દીધી અને અમને ધ્યાન ભજનની રીત બતાવી. હે સદગુરુદેવ, અપાર કષ્ટ વેઠી આપે ખોલ્યા અનંત મોક્ષના દ્વાર. એટલે હોમી દઈએ અનંત જન્મો તો ઋણ વળે ન અપાર. હોમી દઈએ અનંત જન્મો તો ઋણ વળે ન અપાર. તો આ વિડીયો બાલમરામ બાપાની કૃપારૂપે હતો. જો આ વિડીયો પસંદ પડે અને સારો લાગે તો લાઈક કરો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. એટલે હસતા રહો, ખુશ રહો અને આનંદિત રહો.